નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 14 એપ્રિલ 2026 ને આજે આપણે ચણાના તાજા બજાર ભાવ જાણીશું। આજે મિત્રો અમુક માર્કેટયાર્ડમાં ચણાની બજારમાં સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે। એક બે માર્કેટયાર્ડમાં મિત્રો 1080 તેમજ એક માર્કેટયાર્ડમાં 1100 રૂપિયા પણ ચણાના ભાવ નોંધાઈ રહ્યા છે। બાકી એવરેજ બજાર 1000 થી લઈને 1050 થી 60 રૂપિયા વચ્ચે ચાલી રહી છે ઘણા બધા માર્કેટયાર્ડોની અંદર। ખાસ તો આ સપ્તાહમાં થોડો સુધારો આવશે। આપણે પહેલા સપ્તાહની અંદર પણ જણાવ્યું હતું ચણાની બજારમાં થોડો સુધારો આવે તેવી સંભાવના હાલ તો જોવા મળી રહી છે। આગામી 2-4 દિવસ દરમિયાન હજુ પણ થોડો સુધારો આવવાની સંભાવના છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટયાર્ડની અંદર ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા તે જાણી લઈએ। ખેડૂત મિત્રો, આજે આપણે ચણાના ભાવ જોઈએ તો રાજકોટ 911 થી 1064 રૂપિયા, પાટડી 1000 થી 1055 રૂપિયા, જેતપુર 1000 થી 1070 રૂપિયા, મોરબી 900 થી 1042 રૂપિયા, અમરેલી 860 થી 1065 રૂપિયા, જૂનાગઢ 925 થી 1096 રૂપિયા, પોરબંદર 1000 થી 1020 રૂપિયા, વેરાવળ 1000 થી 1058 રૂપિયા, તલોદ 1000 થી 1039 રૂપિયા, વિરમગામ 960 થી 1049 રૂપિયા, ધ્રાંગધ્રા 1000 થી 1032 રૂપિયા, બાવળા 980 થી 1034 રૂપિયા, વડગામ 985 થી 985 રૂપિયા, દાહોદ 1080 થી 1090 રૂપિયા, વિજાપુર 912 થી 975 રૂપિયા, વિસનગર 985 થી 1007 રૂપિયા, બોટાદ 980 થી 1080 રૂપિયા, સમી 1030 થી 1052 રૂપિયા, ધારી 991 થી 1045 રૂપિયા, બાબરા 1022 થી 1058 રૂપિયા, કોડીનાર 1000 થી 1048 રૂપિયા, હળવદ 900 થી 1050 રૂપિયા, થ્રોલ 954 થી 1059 રૂપિયા, સિદ્ધપુર 952 થી 990 રૂપિયા, કડી 1005 થી 1023 રૂપિયા, ખાંભા 1025 થી 1045 રૂપિયા, ધંધુકા 900 થી 1075 રૂપિયા, ઈડર 900 થી 995 રૂપિયા, મોડાસા 1030 થી 1055 રૂપિયા, મેદરડા 1000 થી 1100 રૂપિયા, વાંકાનેર 950 થી 1061 રૂપિયા, સાવરકુંડલા 1011 થી 1068 રૂપિયા, હિંમતનગર 1015 થી 1047 રૂપિયા, જામનગર 1000 થી 1103 રૂપિયા, ડીસા 1012 થી 1041 રૂપિયા, વિસાવદર 965 થી 1057 રૂપિયા અને ભાવનગર 880 થી 1063 રૂપિયા।